હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે અમારી મોર્નિંગ થઈ છે શ્રીનાથજીમાં. અમારું નાઇટ હોલ થતું શ્રીનાથજીમાં અને અમે સરસ મજાના રેડી થઈ ગયા છે અને હવે અમે જવાના છે જોધપુર કિલ્લો જોવા માટે. તો તમને ત્યાંની પણ ટૂર કરાવીશ. અને મમ્મી તૈયાર થઈને બેસી ગયા છે. આ અમારો રૂમ હતો અને અત્યારે અમે જઈએ છીએ ચા નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં શું છે એ પણ તમને બતાવું, તો ચાલો મારી સાથે. તો ગાઈઝ, અમે ચા નાસ્તો કરવા માટે આવી ગયા છે અને આ બંને છે અમારા ઓર્ગેનાઇઝર ધર્મેન્દ્રભાઈ અને મહેન્દ્રભાઈ. તો તમે જોઈ શકો છો સરસ મજાનો નાસ્તો અહીંયા બની રહ્યો છે. ધર્મેન્દ્રભાઈ, નાસ્તામાં શું બનાવો છો? તો ગાઈઝ, આજે મજા પડી જવાની છે. છોલે ભટુરે ખાઈને સવારમાં પેટ ફૂલ થઈ જવાનું છે. તો ગાઈઝ, અમે જોધપુર જવા માટે નીકળી ગયા છે અને તમને જોઈને હસવું પણ આવશે કે ગાડી આટલી બધી સ્પીડમાં ચાલે છે. તો સોરી ગાઈઝ, એમાં એવું હતું કે વિડીયો બહુ લાંબો ન બને અને તમને જોવામાં બોરિંગ પણ ન લાગે, એટલા માટે મેં થોડું વિડીયોમાં ફાસ્ટ મોશન કરી નાખ્યું છે. તો ફાઇનલી ગાઈઝ, અમે જોધપુરના કિલ્લામાં પહોંચી ગયા છે. આટલું બધું ઉપર ચડીને આવવાનું છે ચાલીને, તો થાકી ગયા છે ચાલીને. હજુ તો આખો કિલ્લો ચડવાનો બાકી છે. તો ગાઈઝ, આ છે કિલ્લાનો એન્ટ્રી ગેટ. આપણે અહીંયાથી એન્ટર થઈને કિલ્લો જોવા જવાનું છે અને તમે બહારનો વ્યૂ પણ અહીંયાથી જોઈ શકો છો. ગાઈઝ, બહાર જ એટલું સરસ મજાનું દ્રશ્ય લાગે છે, તો અંદર જઈને કેવું હશે એ જોવા માટે હું બહુ જ એક્સાઇટેડ છું. તો ચાલો મારી સાથે સાથે તમને પણ બતાવું. તો ગાઈઝ, અમે ટિકિટ લઈને આવી ગયા છે. અહીંયાની ટિકિટ છે 200 રૂપિયા. તો ગાઈઝ, હવે આપણે જોઈશું પાલખી ખાના, કે જ્યાં રાજાઓની બધી પાલખી સ્ટોર કરવામાં આવી છે, જે તમે જોઈ શકો છો.
તો હવે આપણે જઈએ છીએ તસવીર સ્ટુડિયો. તો જોઈ શકો છો ગાઈઝ, આ સ્ટુડિયો છે જ્યાં તમે સુંદર મજાના ફોટાઓ શૂટ કરી શકો છો અને તેનો ચાર્જ છે માત્ર 100 રૂપિયા. તો ગાઈઝ, આ છે તલવારોનું કલેક્શન. તો હવે અમે સીડી ચડીને જઈએ છીએ ઉપર. હજી અમારે ઘણી બધી સીડી ચડવાની છે, જે તમે જોઈ શકો છો. મારે આટલી બધી સીડી ચડીને ઉપર જવાનું છે, એક એક વસ્તુ જોવાની છે ને તમને પણ બતાવવાની છે. તો ચાલો તમને પણ બતાવું. આ છે રાજાના કપડાં. તો ગાઈસ, આ છે મિરર હાઉસ. તમે જોઈ શકો છો, આખું મિરરથી બનેલું છે ને સરસ મજાનું ડેકોરેશન પણ કરેલું છે. આ છે નાના છોકરાઓના ઘોડિયા. જેણા જેણા ટેણિયા સૂતા તા. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
આ છે આખા જોધપુર કિલ્લાનો નકશો, જે તમે અહીંયા જોઈને આખો જોધપુર કિલ્લો ફરી શકો છો. બાય બાય ગાઈસ. તો અમે જોધપુરનો કિલ્લો ફરી લીધો છે અને હવે અમે એક્ઝિટ મારીએ છીએ. બાય બાય ગાઈસ. તમે જોઈ શકો છો અમારા બંને ઓર્ગેનાઇઝર ફોટોશૂટ કરી રહ્યા છે, ધમાભાઈ અને મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ કેટલા ફોટા ક્લિક કર્યા? 40 ફોટા ક્લિક કર્યા એમ. રામદેવરા જતા મારું થશે 12 વાગવામાં, જમવામાં મોડું થશે. અત્યારે આપણે ક્યાં જવાનું છે? રામદેવરા. રામદેવરા જવાનું છે, જૂના રણુજા. તો કેટલા વાગે પહોંચીશું આપણે ત્યાં? 11 વાગે. ગાઈસ, આપણે જોધપુર કિલ્લો ફરી લીધો છે અને અત્યારે હવે અમે જઈએ છીએ રામદેવરા, જૂના રણુજા. અને ત્યાં જૂના રણુજા જતા પહેલા વચ્ચે એક જમવાનો હોલ્ટ કરવાનો છે અને જમવામાં વેજ બિરયાની બનાવવાના છે. કેવી મજા આવી મમ્મી જોધપુર કિલ્લો ફરવાની? બહુ મજા આવી, પણ થાકી ગયા પગ દુખે છે? છે ને તો 5 વાગે ને પગ મારા દુખે, મોડું થાય તો માથું મારું દુખે, આ કિલ્લાએ તો ચાલો ગાઈઝ, હવે અમે જઈએ છીએ બસમાં. ચાલો ગાઈઝ, ફોલો મી. અત્યારે વાગી ગયા છે 5:45 ને અત્યારે અહીંયા ખૂબ જ ઠંડી લાગે છે અને ઠંડો ઠંડો પવન સરસ છે, પણ ઉનાળો હોય તો મજા આવે. અને અત્યારે શિયાળાની સિઝન છે એટલે અહીંયા ઠંડી લાગે છે. थोड़ा थोड़ा वायरा आता है, थोड़ा थोड़ा ठंडी लगती है, थोड़ा थोड़ा पवन भी ताजा ताजा आता है. क्या करे. ગાઈઝ, ફાઇનલી અમે રણુજા પહોંચી ગયા છે ને અત્યારે વાગ્યા છે રાતના 12:30, એટલે અત્યારે અમે સૂઈ જઈએ છીએ અને મોર્નિંગમાં સવારે વહેલા રણુજાના દર્શન કરવા માટે જવાના છે, તો એ તમને સવારે બતાવીશ. તો ત્યાં સુધી ગુડ નાઇટ. અને હા, મારી એસવી ડિજિટલ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.